નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, 12th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ. આજે આપણે પાર્ટ 1 ચેપ્ટર 2 વાર્ષિક હિસાબના 9મા દાખલાની ચર્ચા કરીશું. એમાં તમને માહિતી આપેલી છે કે પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17ના રોજના કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે તમને કાચું સરવૈયું જે આપેલું છે એના નીચે તમે જોઈ શકો છો, તમને 6 હવાલા આપેલા છે. તો આ 6 હવાલામાં પહેલાં જે માહિતીઓ આપેલી છે એના પરથી આપણે હવાલાને ટીક કરીએ. તો પહેલાં જ હવાલામાં કહ્યું છે કે મૂડી પર 8%, મૂડી પર કેટલા ટકા લેખે? 8% લેખે, અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. પાર્થિવે દર માસના અંતે 400 અને પ્રિયાએ 1/10/16ના રોજ ઉપાડ કર્યો છે. તો આટલી માહિતી મૂડી પર વ્યાજ ગણવાની અને ઉપાડ પર વ્યાજ ગણવાની આપેલી છે. તો સૌ પ્રથમ આપણે મૂડી પાસે, તમે બુકમાં ટીક કરતા રહેજો મિત્રો. તો અહીંયા જમા સાઈડ મૂડી આપેલું છે, ઉધાર સાઈડ ઉપાડ આપેલું છે, ત્યાં ટીક કરવું પડે તમારે. પછી તમને હવાલા નંબર 2 આપેલો છે કે 10,000ના ઉધાર વેચાણની નોંધ, 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે, તથા માર્ચ 2017 વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણાઈ ગયો છે. તો અહીંયા વેચાણ નોંધનો સરવાળો બાકી છે, વધુ ગણાયો છે, ને વેચાણ નોંધવાનું પણ બાકી છે. તો બંનેની અસર આપણે હવાલા રૂપે આપીએ તો વેચાણ પાસે ટીક કરવું પડશે. તો વેચાણ તમને જે આપેલું છે ત્યાં ટીક કરી દો. તો અહીંયા તમને વેચાણ આપેલું છે. ઉધાર વેચાણ આપણે કોને કરીશું મિત્રો? તો જે ગ્રાહકો છે, જેને તમે દેવાદારો પણ કહી શકો, અથવા એમની પ્રત્યે આપણું શું હોય? લેણું. તો ઉધાર બાજુ લેણું શબ્દ છે ત્યાં ટીક કરવાનું. પછી તમને ત્રીજો હવાલો આપેલો છે, એમાં કહ્યું છે કે 2000 વધારાની ગાલખાદ માંડીવાળો 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો વળી પાછું તમારે મિત્રો ટીક કરવું પડશે. એ લેણું શબ્દ છે ત્યાં ફરી ટીક કરવાનું. પછી તમને જો દાખલામાં ગાલખાદ આપેલી હોય તો ઉધાર બાજુ તમે નજર કરો, તમને ગાલખાદ ક્યાંય આપેલી દેખાતી નથી. જમા બાજુ ગાલખાદ અનામત પણ નથી. તો ફક્ત તમારે દેવાદાર એટલે કે લેણું શબ્દ પાસે ટીક કરવાનું રહ્યું. પછી તમને ચોથો હવાલો આપેલો છે, એમાં કહ્યું છે 4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું, જેની ચોપડે નોંધ થવાની બાકી છે. તો તમને કાચા સરવૈયાની અંદર ફર્નિચર આપેલું હશે, ફર્નિચર ફિટિંગ્સ ઉધાર સાઈડ ત્યાં ટીક કરી દો. પછી તમને 5મો હવાલો આપેલો છે કે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. ડાયરેક્ટ હવાલો થશે. 6થો હવાલો છે, ચૂકવવાની બાકી મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. એટલે 5મો અને 6થો હવાલો જે છે, આ બંને હવાલા ડાયરેક્ટ કરવા પડશે, અંદર ક્યાંય ટીક માર્ક થશે નહીં. આટલી માહિતી પરથી આપણે કાચા સરવૈયામાં નજર કરી લેવાની. તમને ક્યાંય ચાલુ ખાતાની માહિતી આપેલી છે? તો એકે બાજુ આપણને ચાલુ ખાતાની માહિતી આપેલી નથી. એટલે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી દાખલો છે. એટલે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, પછી ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું, આટલા ખાતા બનાવવા પડશે. જો છેલ્લું પાકું સરવૈયું, ભાગીદારોના મૂડી ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતું, નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું, આટલી માહિતી તમારે બનાવવી પડે, 5 ખાતા. હવે આપણે જોઈએ કે જ્યાં જ્યાં ટીક નથી કર્યું એ બધી સિંગલ એન્ટ્રી, અને તમે જ્યાં ટીક કરેલું છે એ બધી ડબલ એન્ટ્રી છે. હવે સૌ પ્રથમ જમા બાજુ તમને જે મૂડી ખાતા આપેલા છે, શું આપેલું છે? મૂડી, બંને ભાગીદારની 24 અને 16. તો પહેલાં તમે મૂડી ખાતા જે બનાવેલા છે એની જમા બાજુ પહેલાં બાકી આગળ લાવ્યા લખવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો 1/4/16 બાકી આગળ લાવ્યા 24,000 અને 16,000 છે બંનેની મૂડી. તો આ પહેલાં ડાયરેક્ટ મૂડી ખાતાની જમા બાજુ લખાશે. પછી ઉધાર બાજુ બંનેની રકમ ઉપાડ રૂપે આપેલી છે, તમે જોઈ શકો છો.
4800 અને 3200. તો ઉપાડ છે એ મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે. તો મૂડી ખાતા જે તમે બનાવ્યા છે એની ઉધાર બાજુ નજર કરશો તો તમને માહિતી મળશે ઉપાડની અલગ અલગ રકમ છે. એટલે આની 4800 છે, આની 3200 છે, અલગ અલગ તારીખે ઉપાડ કરેલો છે. હવે તમને સિંગલ એન્ટ્રી રૂપે જે માહિતીઓ ઉધાર બાજુ કાચા સરવૈયામાં આપેલી છે એની પહેલાં આપણે નોંધ કરી દેવાની. તો સૌ પહેલાં તમે જોશો તો અહીંયા આપેલું છે ખરીદીની ચોખ્ખી પડતર, જેને તમે ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી પણ કહી શકો છો. અહીં નોંધ કરીને લખેલું છે 1,06,000. ખરીદી તમે ક્યાં લખશો? વેપાર ખાતાની ઉધાર બાજુ. હવે તમે જમા બાજુ નજર કરશો તો અહીં નમૂના તરીકે વહેંચેલ માલ આપેલો છે. જો મિત્રો, તો નમૂના તરીકે વહેંચેલ માલ જે છે એ રકમ હંમેશા ખરીદીમાંથી આપણે શું કરીને દર્શાવતા બાદ, એટલે 2,000 રૂપિયા જે છે એ આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ બાદ કરીને દર્શાવવા પડશે. જો અહીંયા તમને કીધું છે કે વ્યવસ્થિત ખરીદી 1,06,000 માઇનસ નમૂના તરીકે વહેંચેલ માલ, એટલે અન્ય રીતે ગયેલ માલ આપણે ખરીદીમાંથી શું કરતા બાદ, એટલે રકમ વધશે 1,04,000. આ કોઈ હવાલો નથી, ફક્ત એની સિંગલ અસર જ આપણે આપવાની રહેશે. પછી તમને આપેલું છે માલ સ્ટોક. તો માલ સ્ટોક તમને 31/3નો આપેલો છે, એટલે આખર સ્ટોક કહેવાય, જેની માત્ર એક અસર મિલકત લેણા બાજુ થશે. તો તમે પાકા સરવૈયામાં નજર કરશો તો પાકા સરવૈયામાં તમને મિલકત લેણા સાઈડ ચાલુ મિલકત તરીકે શું આપેલો હશે? આખર સ્ટોક. તો આખર સ્ટોકની માત્ર એક અસર થઈ અહીંયા, એ છે 28,000. એની કોઈ બીજી અસર થશે નહીં. પછી તમે સિંગલ એન્ટ્રીમાં ઉધાર બાજુ કાચા સરવૈયામાં નજર કરશો તો આખર સ્ટોક પછી તમને મજૂરી પગાર એવું ભેગું આપેલું છે. તો મિત્રો ધ્યાન રાખજો, મજૂરી શબ્દ પહેલો હોય તો વેપાર ખાતે ઉધાર આવે, પગાર શબ્દ પહેલો હોત તો નફા નુકસાન ખાતે. એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ તમને આપેલું હશે મજૂરી પગાર. તો જે તમે વેપાર ખાતું બનાવ્યું છે એની ઉધાર સાઈડ તમે નજર કરશો તો તમને મજૂરી પગારની રકમ આપેલી છે 10,000. આ સિંગલ એન્ટ્રી છે બધી. પછી તમે વેપાર ખર્ચ રૂપે જે માહિતી આપેલી છે તો વેપાર ખર્ચ એ નફા નુકસાનનો ખર્ચ કહેવાય, એટલે એ રકમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હશે. વેપાર ખર્ચ 16,000 રૂપિયા. ચાલો, ત્યાર પછી તમે જોઈ શકો છો વેપાર ખર્ચ પછી તમને મકાન આપેલું છે. મકાન શું કહેવાય મિત્રો? તો કે મિલકત. મિલકત ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. હવે તમે જોઈ શકો છો મકાન પાસે તમે કોઈ ટીક કરેલું નથી, કારણ કે એના ઉપર કોઈ હવાલો કે એવું કંઈ નથી. તો ડાયરેક્ટ મિલકત લેણા બાજુ મકાનની રકમ બહાર મૂકી દેવાશે. તો મિલકત લેણા બાજુ તમે જોઈ શકો છો મકાન 50,000 રૂપિયા બહાર લખેલું છે. ત્યાર પછી તમને જે સિંગલ એન્ટ્રી આપેલી છે, સિંગલ એન્ટ્રીમાં તમે જોઈ શકો છો કે મકાન પછી તમારી જે સિંગલ એન્ટ્રી છે એ આપેલી છે તમને ઓફિસ સાધનો. જો ઓફિસ સાધનો ઉપર કોઈ ઘસારો એવું કશું કહ્યું નથી. શેના ઉપર માત્ર ઘસારો કીધો? આપણને ઘસારાનો કોઈ હવાલો છે જ નહીં. એટલે ઓફિસ સાધનો જે છે એ પણ મિલકત કહેવાય, એટલે એ પણ પાકા સરવૈયામાં ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. તો તમે પાકા સરવૈયામાં નજર કરશો તો ઓફિસ સાધનો કઈ બાજુ આપેલા હશે? મિલકત લેણા બાજુ. એ પણ 50,000. ચાલો, ત્યાર પછી સિંગલ એન્ટ્રીમાં જોશો તમે તો એમાં તમને કહ્યું છે પેકિંગ સામગ્રી સ્ટોક. મિત્રો ધ્યાન રાખજો, કોઈ પણ વસ્તુનો વધેલો છેલ્લો સ્ટોક એ મિલકત કહેવાય, એટલે ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ તમે જોશો તો આખર માલનો સ્ટોક, પેકિંગ સામગ્રીનો સ્ટોક, આ બધી મિલકતો છે. 4,000 મિલકત લેણા બાજુ લખાશે. પછી તમે ઉધાર બાજુથી એન્ટ્રી જોશો તો તમને આપેલી છે રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક 2,000 આપેલી છે. તો રોકડ શિલ્લક એ પણ મિલકત છે, ચાલુ મિલકત, એટલે એ પણ ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ. તો તમે રોકડ શિલ્લક છે એ પાકા સરવૈયામાં નજર કરશો તો અહીંયા મિલકત લેણા સાઈડ આપેલી છે 2,000 રૂપિયા. તો ઉધાર બાજુથી સિંગલ એન્ટ્રી આપણે લખી દીધી. હવે જમા બાજુથી જોવાની. જમા બાજુ મૂડી લખી દીધી, પછી વેચાણ ઉપર હવાલો છે એને બાકી રાખવાનું.
દેવું તમને આપેલું છે 30,000. દેવું એટલે મૂડી દેવા બાજુ, અને બેંક ઓવરડ્રાફ્ટ આ બંને દેવું કહેવાય. તો બંનેની અસર મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં આવશે. તો પાકા સરવૈયામાં તમે નજર કરશો તો બંને રકમ, દેવું એટલે વેપારીઓ, લેણદારો જેને કહી શકાય, અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે પણ દેવું, આ બંને એન્ટ્રી આપણે ક્યાં લખતા? મૂડી દેવા બાજુ. આટલી સિંગલ એન્ટ્રી હતી એ આપણે પતાવી. હવે આપણે એક પછી એક હવાલા જોવાના છે. અગત્યના હવાલાઓ છે આમાં. મૂડી પર 8% લેખે વ્યાજ. તો મિત્રો ધ્યાન રાખજો, બંને ભાગીદારની મૂડી આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખેલી છે. તો આ મૂડી ખાતા છે, એની જમા સાઈડ 24,000 અને 16,000 મૂડી રૂપે લખેલા છે આપણે. તો મૂડી જે લખેલી છે 24,000 અને 16,000, હવે એના પર વ્યાજ ગણવું હોય તો આપણને કેટલા ટકા કીધું છે? મૂડી પર વ્યાજ કે 8%. તો તમે 24,000ના 8% કરશો તો 1920 રૂપિયા થશે. 16,000ના 8% એટલે 1280 રૂપિયા થશે. મૂડી ભાગીદાર પેઢીને આપે તો ભાગીદાર માટે આવક બનશે મૂડીનું વ્યાજ, અને પેઢીનું શું બનશે? ખર્ચ. એટલે એની બીજી અસર જે છે એ ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અહીંયા આપણે લખ્યું મૂડી પર વ્યાજ, બેની રકમ અંદર લખી છે અને એનો ટોટલ 3200 રૂપિયા બહાર લખાશે. આ એની બીજી અસર થઈ. પછી એના એ હવાલામાં આગળ કહ્યું છે કે પાર્થિવે દર માસના અંતે 400 ઉપાડ કરેલ છે. હવે મિત્રો ધ્યાન રાખજો, દર માસના અંતે ઉપાડ કરે. પહેલાં ચેપ્ટરમાં આપણે પહેલો જ દાખલો આવો ટૂંકો ભણી ગયા છીએ. દર માસના અંતે ઉપાડ કરે તો 400 રૂપિયા એ મુદ્દલ કહેવાય. એટલે આપણે સૂત્ર લેતા I બરાબર PRN/100. P એટલે 400 ગુણ્યા વ્યાજનો દર તમને આપેલો છે. ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવું? તો 12% કહ્યું છે અહીંયા. તો 12% લેખે જે વ્યાજ છે તો 400 ગુણ્યા 12, એને ગુણ્યા જો દર માસના અંતે છે એટલે 66 માસનું આપણે વ્યાજ લેવું પડતું. કેટલા માસનું? 66 માસનું. એટલે 400 ગુણ્યા 12 ગુણ્યા 66 ભાગ્યા 100 ગુણ્યા 12 કરશો એટલે તમને પાર્થિવનું ઉપાડનું વ્યાજ મળશે. અને એ પાર્થિવનું ઉપાડનું વ્યાજ એ મૂડી ખાતામાં કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. કારણ કે પાર્થિવે ઉપાડ કર્યો, પેઢી એની પાસેથી વ્યાજ લેશે, એટલે પાર્થિવ માટે ખર્ચ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે 31/3/17 એ મૂડી ઉપાડ પર વ્યાજ છે એ પાર્થિવનું ગણશો એટલે 264 રૂપિયા થશે. 400 ગુણ્યા 12 ગુણ્યા 66 ભાગ્યા 100 ગુણ્યા 12 કરશો એટલે 264 રૂપિયા મળશે. એવી જ રીતે તમને સ્પષ્ટ કીધું છે કે જે બીજા ભાગીદાર પ્રિયા છે એમણે કઈ તારીખે ઉપાડ કર્યો છે? 1/10/16. તો 1/10/16 ઉપાડ કરેલો છે તો એનું 10મા મહિનાથી 10, 11, 12, 1, 2 ને 3 6 માસનું વ્યાજ ગણાશે. તો એમનો ઉપાડ આપણને મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીને આપેલો છે. એ રકમ છે ઉપાડની એમની 3200 રૂપિયા. તો 3200 એને ગુણ્યા તમે 12 કરશો, એને ગુણ્યા 6 કરશો, છેદમાં 100 ભાગ્યા 12 કરશો એટલે એમનું વ્યાજ મળશે 192 રૂપિયા. બંનેનું ઉપાડનું વ્યાજ મૂડી ખાતામાં ઉધાર તો નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ આવશે? જમા સાઈડ. કારણ કે પેઢી માટે આવક કહેવાશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો 264 અને 192 એટલે કુલ 456 રૂપિયા જમા થશે. આ જ રીતે પછીનો હવાલો તમે જોશો તો એ રકમ છે 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી. તો તમે કાચા સરવૈયામાં વેચાણ જોશો તો તમને 2 લાખ રૂપિયા આપેલું છે. આ 2 લાખ રૂપિયા વેચાણ એ તમે ક્યાં લખશો? વેપાર ખાતાની જમા બાજુ. તો વેપાર ખાતામાં જમા તમે જોશો તો અહીંયા તમને વેચાણ 2 લાખ આપેલું છે. હવે 2 લાખમાં નહીં નોંધેલ વેચાણ શું થશે? પ્લસ. તો નહીં નોંધેલ વેચાણ 10,000 રૂપિયા ઉમેરાશે. આ 10,000 રૂપિયા ઉમેરતા વેચાણની રકમ વધી 2,10,000. હવે તમને એવું કહ્યું છે આગળ કે વેચાણ નોંધનો સરવાળો 2,000 ભૂલથી વધુ લેવાયો છે હવાલા નંબર 2માં.
તો વધુ વેચાણ નોંધાઈ ગયું હશે એ બાદ થશે, એટલે વેચાણ ચોખ્ખું વધશે 2,08,000 એ રકમ બહાર લખાશે. હવે જે હવાલા છે કે વેચાણ નોંધવાનું બાકી, તો વેચાણ ગ્રાહકને કર્યું હોય તો ગ્રાહક એટલે એના પ્રત્યે આપણું શું હોય? લેણું. તો લેણું છે એ આપણને અહીંયા આપેલું છે, એ રકમ છે 48,000. તો લેણું શબ્દ છે એ મિલકત લેણા બાજુ લખાશે, દેવાદાર કહેવાશે. તો મિલકત લેણા બાજુ તમે નજર કરશો તો તમને લેણું અથવા દેવાદારો આપેલા છે 48,000. તો 48,000માં જે માહિતી તમને આપેલી છે નહીં નોંધેલ વેચાણ એ ઉમેરાશે, એટલે લેણું વધશે કેટલા હજાર? 10,000. એટલે કુલ દેવાદારો થશે 58,000. આ બે અસર. હવે જે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી વધુ ગણાયો એ પેટા નોંધના સરવાળા અંગેની ભૂલ છે. મિત્રો યાદ રાખજો, પેટા નોંધના સરવાળા અંગેની ભૂલો હોય ત્યારે હંમેશા એની માત્ર એક જ અસર થશે, એની બીજી અસર થશે નહીં. એટલે આપણે 10,000 વાળી હવાલાની અસર આપી પણ 2,000ની અસર આપેલી નથી. હવે આપણે ત્યાર પછીનો હવાલો જોઈશું. એમાં તમને કહ્યું છે કે ત્રીજા હવાલાની અંદર 2,000 વધારાની ઘાલખાદ માંડીવાળો અને 5% ઘાલખાદ અનામત રાખો. તો આ બંને વસ્તુ આપણે દેવાદારોમાંથી શું કરતા મિત્રો? બાદ કરતા. તો અહીંયા આપણે જે લેણું શબ્દ અથવા દેવાદારો લખ્યા હતા એ હવે છેલ્લે 58,000 રૂપિયા રકમ વધતી હતી. તો 58,000માંથી આપણે 2,000 ઘાલખાદની રકમ શું કરવી પડશે? બાદ. તો 2,000 રૂપિયા આપણે ઘાલખાદ બાદ કરીશું એટલે 56,000 વધશે, અને એના 5% ઘાલખાદ અનામત, તો એ રકમ 2800 રૂપિયા આવશે. કેટલી આવશે? 2800 રૂપિયા. તો તમે પછી 2800 બાદ કરશો એટલે છેલ્લે ગ્રાહકો વધશે આપણા કેટલા? 53,200 રૂપિયા. હવે આ ઘાલખાદ 2,000 અને ઘાલખાદ અનામત 2800, એની બીજી અસર આપણે આપતા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો તમે જે નફા નુકસાન ખાતું બનાવ્યું છે એની ઉધાર બાજુ નજર કરશો તો અહીંયા તમને 2,000 ઘાલખાદ હવાલાની આપેલી છે અને પ્લસ ઘાલખાદ અનામત હવાલાની આપી છે 2800, એટલે કુલ રકમ 4800 નુકસાન તરીકે ઉધાર બાજુ બીજી અસર રૂપે આપણે લખ્યું. પછી તમે જોઈ શકો છો ચોથો હવાલો 4,000નું ફિટિંગ નકામું થઈ ગયું. એટલે આપણે ફર્નિચર બનાવ્યું હોય, હવે ખવાઈ ગયું હોય, કામમાં ન આવેલું હોય તો એટલું નુકસાન થયું કહેવાય. તો એટલી મિલકતનું મૂલ્ય ઘટી જાય. તો તમને ફર્નિચર ફિટિંગ્સ અહીંયા આપેલું છે 10,000નું, એ મિલકત કહેવાય. એટલે મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં લખાશે ફર્નિચર ફિટિંગ 10,000. હવે એમાંથી નકામું કે નુકસાન કેટલાનું? 4,000નું. એ 4,000 રૂપિયા તમે બાદ કરશો એટલે જે રકમ વધશે એ બહાર કેટલી લખાશે? 6,000 રૂપિયા. એટલે આપણે ફર્નિચરની કિંમત અહીં 6,000 લખી. હવે આ 4,000 નુકસાન છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે કે નકામું થયેલું ફિટિંગ એ 4,000 રૂપિયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફિટિંગનું નુકસાન 4,000 રૂપિયા. આ બીજી અસર થઈ. પછી હવાલા નંબર 5 છે કે એક ગ્રાહકને માલ પૂરો કરવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે કેટલા રૂપિયા ચૂકવવાનો દાવો કર્યો? 4,000 રૂપિયાનો. તો આ 4,000 રૂપિયા આપણે કોઈ ઓર્ડર કોઈ ગ્રાહકનો લીધો હશે પણ એને આપણે પૂરો કરી શક્યા નથી, એ બદલ આપણે આપવાના થશે, એટલે એટલું નુકસાન જશે. તો એક અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જે 4,000 રૂપિયા છે ગ્રાહકને ચૂકવવાના કરાર ભંગનું નુકસાન કહેવાય, એ ઉધાર લખ્યા અને એટલા ચૂકવવાના થયા એટલે એટલું દેવું થશે. તો બીજી અસર પાકા સરવૈયામાં તમે મૂડી દેવા બાજુ જોઈ શકો છો. અહીંયા તમને આપેલું હશે કરાર ભંગના દાવાના 4,000 રૂપિયા, એટલું દેવું વધ્યું, એટલે બીજી અસર મૂડી દેવા બાજુ આવશે. હવે તમને છેલ્લો હવાલો કયો છે કે ચૂકવવાની બાકી મજૂરીના રૂપિયા 2,000 મજૂરી ખાતે નોંધાઈ ગયા છે, એટલે મજૂરી ઉપર કોઈ અસર આવશે નહીં. પણ મજૂરી ખાતું જે છે એ કાચા સરવૈયામાં લખવાનું રહી ગયું. જો ચૂકવવાની બાકી મજૂરી કાચા સરવૈયામાં કદાચ આપણે લખ્યું હોય તો એ જમા બાકી દર્શાવે, અહીં લખવું પડે. તો આપણે અહીંયા ચૂકવવાની બાકી મજૂરી આપ્યું હોત
તો આપણે એની માત્ર એક અસર ક્યાં આપે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. એટલે આની માત્ર એક જ અસર આવશે, પાકા સરવૈયામાં મૂડી દેવાશય. એટલે આપણે અહીં લખ્યું ચૂકવવાની બાકી મજૂરી 2000. આ રીતે હવાલાની ડબલ અસર થઈ ગઈ. હવે આપણે એક પછી એક ખાતા શું કરવાના આવશે? બંધ. તો વેપાર ખાતામાં તમે જોઈ શકો છો કે એનો ટોટલ 2,08,000 જમા સાઈડ વધારે છે. કેટલો છે? 2,08,000. એટલો જ આ બાજુ લખીશું. એમાંથી આ બંને રકમ બાદ કરશો એટલે અહીંયા કાચો નફો તમને 94,000 રૂપિયા મળશે. તો એ 94,000 રૂપિયા આપણે ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતાની જમા સાઈડ. અહીંયા આપણે કાચો નફો લાવતા. હવે એ 94,000થી ખાતું આપણે બંધ કરશું તો ઉધાર બાજુ પણ એટલો સરવાળો રહેશે. હવે એમાંથી અન્ય રકમો બાદ કરશો એટલે ચોખ્ખો નફો મળશે આપણને 65,200. આ 65,200 આપણે ફાળવણી ખાતામાં ક્યાં લઈ જતા? જમા બાજુ. તો અહીંયા તમે જોઈ શકો છો ચોખ્ખો નફો 65,200. એમાં 456 રૂપિયા ઉમેરશો તો તમને જે રકમ મળશે એ રકમ ટોટલ થશે 65,656 રૂપિયા. એટલી જ રકમ આ બાજુ લખશું. એમાંથી આ 3200 રૂપિયા તમે બાદ કરશો તો અહીંયા ખૂટતી રકમ જે મળશે 62,456 મળશે. એની સરખા ભાગે ભાગીદારો વચ્ચે વહેંચણી કરશો. જો ક્યાંય તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ન આપ્યું હોય તો બેને સરખા ભાગે વહેંચણી કરી દેવાની. તો 31,228 31,228 જે નફો આવશે એ મૂડી ખાતામાં કઈ બાજુ લઈ જવાશે? જમા સાઈડ. તો અહીંયા તમે જોઈ શકો છો બંને ભાગીદારો વચ્ચે 31,228 નફો આપણે જમા કર્યો. હવે પાર્થિવનો ટોટલ કરશો તો 57,48 થશે. પ્રિયાનો 48,508 રૂપિયા થશે. એટલો ટોટલ તમે આ બાજુ લખશો. એમાંથી અન્ય રકમો બાદ કરશો તો છેલ્લે 52,084 અને 45,116 મૂડીની બાકી નીકળશે. આ બાકીઓ તમારે ડાયરેક્ટ ક્યાં મૂકવાની આવે? પાકા સરવૈયાની અંદર. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પહેલાં મૂડી ખાતા લખાય. તો મૂડી ખાતા બંનેની જે છેલ્લી બાકી નીકળી એ અહીંયા લખાશે. એનો ટોટલ 97,200 બહાર લખશો. પછી તમે પાકા સરવૈયાનો ટોટલ કરશો તો બંને બાજુ ટોટલ સરખો આવશે. 1,47,200 અને 1,47,200. આ રીતે તમારું આખો દાખલો કમ્પ્લીટ થશે. નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ દાખલાની ચર્ચા કરીશું. ત્યાં સુધી આટલી પ્રેક્ટિસ કરજો.